બ્રાહ્મણ પરિવાર દ્વારા દાનવીરોનો હૃદયપૂર્વક આભાર માન્યો। દાનવીરનો હૃદયપૂર્વક આભાર। ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી એક બ્રાહ્મણ દીકરીને 1 વર્ષની ફી ₹56,000 માટે દાનવીરો પાસેથી દાનની અપીલ કરવામાં આવી। મિત્રો, ટૂંક સમયમાં જ માત્ર સોશિયલ મીડિયાના મેસેજથી ₹56,000 જાહેર થઈ ચૂક્યા। હવે દાનવીરોને દાન ન મોકલવા નમ્ર અપીલ વિનંતી। બ્રાહ્મણ દીકરીના પરિવાર તરફથી સમગ્ર દાતાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। માં આશાપુરાના આશીર્વાદ સર્વે દાતાઓ પર વરસતા રહે તેવી શુભકામના। તેમની ઉત્તરોત્તર પ્રગતિ શુભકામના। ફરીથી સર્વે દાતાઓનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। દાનની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। દાતા પરિવારને ધન્યવાદ। ગામ કોટડા, જડોદરા, તાલુકો નખત્રાણાના જાગોરા જનાભાઈ કાશમ, એમની 2 દીકરીઓ અને 1 દીકરો છે। પહેલા બારે કામ કરી શકતા હતા, પણ છોકરો નાનો છે અને પતિ મજૂરી કામ કરે એટલે સિલાઈ મશીનની માંગણી આવી હતી, જેથી કરી તેઓ ઘરે રહી પોતાના પરિવારની આવક વધારી શકે। તો આ જરૂરિયાતમંદ દીકરીની સિલાઈ મશીનની માંગણીના પ્રતિસાદ રૂપે દાતા ડોક્ટર ભાવિક ધર્મેન ગોર, કેનેડા, કોઠારા હસ્તે શ્રીમતી નિર્મળા અરવિંદ જોશી તરફથી આપવામાં આવશે। દાતા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, કચ્છ। જય હિન્દ। દાતા પરિવારને ધન્યવાદ। એક વ્યાસ કિંજલ, અરુણભાઈ મુંદ્રા, કમશ્રીબેન ગઢવી મુંદ્રા, કૃષ્ણાબેન ખેંગાર ગિલવા ઝરપરા, માલશ્રીબેન ગોપાલ મીઠાની ઝરપરા। આ ઉપરોક્ત 4 બહેનોને સિલાઈ મશીનની જરૂરિયાતની માંગણી 10 મિનિટ પહેલા આવી, જેનો પ્રતિસાદ રૂપે પૂજ્ય ઓધમરામજી મહારાજના આશીર્વાદ સાથે શ્રી હરિ USA તરફથી આપવામાં આવશે। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, કચ્છ। જય ઓધમરાજ, જય હિન્દ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।